સિહોર જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। સિહોર પોલીસ સ્ટેશનના સંકુલ ખાતે આજરોજ સિહોર શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિમાં પોલીસ અધિકારી બી.ડી. જાડેજા તેમજ સ્કૂલના આચાર્ય દિલીપભાઈ ડાંગર સાહેબ સહિત શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં રજવાડા સમયમાં મદારીઓ દ્વારા લાલવાદી ફૂલવાદીના હાથ ચાલાકીની રમતો સાથે આનંદ પ્રમોદ કરાવતા હતા તે હાલ લુપ્ત થઈ રહી છે। ત્યારે સિહોર પોલીસ અધિકારી જાડેજા સાહેબ દ્વારા સિહોરની શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની આશરે 350 વધુ વિદ્યાર્થીનીઓને વર્ષોથી કોઈ મદારી ખેલ અને હાથચાલાકીની રમતો અને ખેલ જોવા ન મળ્યા હોય ત્યારે સિહોર પોલીસ અધિકારી જાડેજા દ્વારા એક વિદ્યાર્થીનીની માટે ખાસ અનોખો કાર્યક્રમ મદારીના ખેલ જે લાલવાદી ફૂલવાદીના હાથચાલાકીના પ્રયોગ ચકાનાથ મદારી દ્વારા ખેલ બતાવી અનેરો અનોખો દીકરીઓએ જણાવેલ કે અમારી ઉંમર 15 વર્ષમાં પ્રથમ વખત મદારી ખેલ જોવા મળતા આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો। શેડ્યુલ એનો પોતાનો એટલું ટાઈટ હોવા છતાં સાહેબ આપણને આજે જ્યારે માર્ગદર્શન કરવાના છે અને આજના યુગમાં એ અબલા નહીં, નારી અબલા નહીં પણ એક સબલા તમને સક્ષમ બનાવવાની છે અને ત્યારે એ પોલીસ સ્ટેશનની મુલાકાત એ આપણા કોર્સની અંદર આપણા 2020ની શિક્ષણ નીતિની અંદર જ્યારે એની મુલાકાતને જ્યારે મહત્ત્વ આપ્યું હોય ત્યારે આજરોજ સિહોર પોલીસ સ્ટેશનની અંદર તમારા અભ્યાસક્રમ મુજબ પોલીસ સ્ટેશનની વિઝિટ રાખવામાં આવેલ છે। પોલીસ એટલે પ્રજાનો મિત્ર છે, સારા માણસો છે એનો તે મિત્ર છે। દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હોય કે પોલીસ પાસે જવાય નહીં, પોલીસ પાસે જઈશું કરી કે કામે લગાડી દેશે, પણ ખરેખર એવું હોતું નથી। પોલીસને એટલા નજીક આવશો એટલી તમને પોલીસની કામગીરી અને પોલીસ પ્રત્યેનો જે ડર છે એ ડર નીકળી જશે। અમારો ડર કોનામાં હોવો જોઈએ? પોલીસનો ડર જે ગુનેગાર અસામાજિક સારા માણસો સાથે અમે સારા અને સારી રીતે કામ કરતા હોઈએ છીએ। અમે તમારા બે સિવિલમાંથી જ આવેલા માણસો છે, તમારી દીકરીઓમાંથી આપણે પોલીસમાં દીકરીઓ બી ભરતી થાય છે એટલે પોલીસનું કામ છે કે આર્થિક સામાજિક વ્યવસ્થાની સુરક્ષા કરવાની। જેમ બોર્ડરની સુરક્ષા આર્મી જવાનો કરતા હોય છે, પેરામિલિટરી ફોર્સ કરતા હોય છે, એમ આંતરિક સમાજની સુરક્ષા કરવાનું કામ કોનું હોય છે? પોલીસનું હોય છે। એ ભાગરૂપે તમારા અભ્યાસક્રમ મુજબ કાલ પ્રિન્સિપાલ સાહેબ આવેલા અને કે સાહેબ અમારે દીકરીઓને પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવવાની છે, 100% તમે પધારો, કાલ 11 વાગે હું હશું હાજર રહીશ અને તમારે બધા દીકરીઓને પોલીસ સ્ટેશનની વિઝિટ આપણે કરાવીશું। પોલીસ સ્ટેશનની વિઝિટ જનરલી આવે જોઈને જતા રહે એવું બધું થતું હોય છે, પરંતુ આપણે હથિયારનું એક એડ કર્યું કે બધા હથિયારની બી માહિતી હોવી જોઈએ। રસ્તામાં પડ્યું હોય તો આપણે ખબર પડી છે કે હથિયાર કયું છે ને આ પોલીસને લગતું હથિયાર છે, એટલે હથિયારની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ। સાયબર ક્રાઇમની માહિતી હોવી જોઈએ। જો આટલી બધી બૂમો પાડીને કરી છે 18 લાખ તમારો ઘોડો બેસી જશે, એટલે તમારી સ્કૂલમાં આપણે પ્રોગ્રામ પાછો રાખીશું। એકવાર આપની સ્કૂલમાં પ્રોગ્રામ 1-2 વખત પ્રોગ્રામમાં આવી ગયો મને આનંદ એ છે કે સાહેબ મારા પોલીસ સ્ટેશને લઈને આવે, આટલી બધી દીકરીઓ પોલીસ સ્ટેશનમાં આવે તો મને ખૂબ જ આનંદ થાય નથી। આવા ઘણા બધા બનાવો પોલીસ સ્ટેશનની અંદર નોંધાય છે, વિસ્તારની અંદર બને છે। પપ્પાનું હથિયાર હોય, હથિયાર જોવા માટે અથવા કોઈ મામા કોઈ સંબંધીનું હોય અને ઘરે એકલા હોય ને આવ્યો હોય ને હથિયાર મૂક્યું હોય એટલે પહેલાં આપણે હથિયાર જોવાની ઈચ્છા થાય કે ચાલો હથિયાર લઈ લો, એવું હથિયાર લે ભરેલું છે ખાલી છે ખબર હોતી નથી, ડાયરેક્ટ ટીકરમાં આંગળી જાય, દબાવે એટલે કોઈ પણ વ્યક્તિનું જાનહાની થવાની સંભાવના વધી જતી હોય। એટલે શ્વાસ રાઇફલની અંદર વેક્સિન જે છે એ ફાઈબરમાં 32 ચડાવેલા હોય તમને હાથ દેખાશે। સિસ્ટમ આની પણ એ હોય છે, ચેન્જ લીવરથી તમારે જે મોડ રાખવું હોય એ સિલેક્ટ થાય છે। પછી જ્યારે ટ્રિગર છે જ્યારે મોડ મારી આંગળી ક્યાં હતી વેક્સિન અને ટ્રિગર ગાર્ડ પાસે અલગ અંદર નહીં, આવી રીતે નહીં રાખવું, બરાબર, બહાર રાખેલી।
હવે આમાં ફાયર કરવું હોય તો સિંગલ રાઉન્ડ મેં મૂક્યો હોય છે તો જેટલી વખત દબાવીશ જેટલી વખત પણ દબાવીશ એટલી વખત રાઉન્ડ ફાયર થશે. આની અંદર કેટલા રાઉન્ડ હશે દરેક હથિયારની અંદર કેટલા હથિયાર છે એને નિશાન લેવા માટે એક એપ્રોચ હોલ અથવા તો ખાંચો મારેલો હશે. આગળ બેક સાઈડની અંદર પણ કોઈ નોબ હશે અથવા ક્લેબ હશે. ફોર સાઈડનો બેક સાઈડનું અથવા તો બેક સાઈડ એપરેચર અને ટાર્ગેટ 6 વાગે કાંટા સીધા થાય ને એ રીતે નિશાન લેવામાં આવે. બરાબર સમજાઈ ગયું આમાં વિશેષ સાહેબે કીધું એમ હથિયાર કોઈ પણ જગ્યાએ જોવો હાથમાં લ્યો તો કોઈ ટ્રિગરમાં આંગળી ડાયરેક્ટ નાખીને ફાયર ન કરે. એ પહેલી સેફટી ખાસ ધ્યાનમાં રાખવાની. આ હથિયાર છે એની અંદર આ નાનો રાઉન્ડ વપરાય છે. મરણ ન જાય પણ ઇન્જર્ડ થાય બેભાન થઈ જાય જેથી તોફાન કરતા અટકી જાય. અને એક વખત કોક કરી બુલેટ છે ત્યાં અહીંથી ચડાવવાની. આ બરાબર છે પંપ એક્શન છે. આવી જ રીતે ઘણા તમે બજારમાં કોઈ સિક્યુરિટી ગાર્ડને જોયા હોય તો એમની પાસે 2 નાળીવાળી બંદૂક હોય છે ખુલ્લાટી કાઢેલી સિક્યુરિટી. અને આ બે સેમ વસ્તુ છે પણ એને દર વખતે ખોલી રાઉન્ડ ચડાવવા પડે. આની અંદર 4 થી 5 રાઉન્ડ જે હોય એ ચડાવી જ ગયા તો પછી ખાલી ખેંચવાની પમ્પિંગ એક્શન છે. આ વધારે તોફાન બુલેટ ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જે ટોળું તોફાન કરતું હોય એની વચ્ચે એ ફાયર થઈને આ પડે પછી આની અંદરથી સ્મોક ધુમાડો નીકળે છે જે એક કેમિકલ જેવું હોય અને અત્યંત એટલી એની ઓલી તીવ્રતા હોય ને કે દરેક માણસોની આંખું બળવા મળે એટલે તમને બીજું કાંઈ દેખાય નહીં. આંખમાંથી પાણી આવી જાય એટલે ટીયર ગેસ નામ અહીંથી રાઉન્ડ કરવામાં આવે છે. દેખાય તમામને બીજા રાઉન્ડ ચડ્યા કોથળી કાઢી અને રાઉન્ડને આમાં ચડાવવામાં આવે. ચડાવી બંધ કરી દીધું. બંધ કર્યા પછી એપરેચરનું નિશાન લેવાનું હોય. એક પોઈન્ટ હોય છે જે સ્પીડ તમારે જેટલું દૂર નાખવાનું હોય એની ઉપર રાખવાનું હોય છે આનું નિશાન. ફાયર થાય આ જે ગેસ સેલ છે એનો ભાગ ટોળાની વચ્ચે પડે એટલે એનો ધુમાડો બધે ફેલાઈ જાય. એટલે આટલું મોટું ટોળું હોય તોફાન થતું હોય તો એ આંખોની બળતરાના હિસાબે કંઈ દેખાય નહીં. આંસુ આવી જાય આંખમાં. અને હાથેથી ઘા કરવામાં આવે છે. પિક્ચરોમાં તમે જોયું છે બોમ્બ ફૂટે છે આખો ઝાડ જાય એની જેમ આ પિન કાઢી નાખેલી હોય જે ટોળાની વચ્ચે ફૂટે એટલે આનો બ્લાસ્ટ થઈ જાય. અને આમાં પણ સેમ ટીયર ગેસમાં જે નીકળે છે એ પિનમાં અશ્રુ વાયુ નીકળે છે જેથી આંખું બળવા મળે. આંખું બળે ને કંટ્રોલ થઈ જાય. આમાં બીજા ઘણા પ્રકારના આવે છે. એક આ ચીલી છે એટલે મરચાની ફ્લેવર આખું બળે. પછી એક કલર સ્પ્રે આવે છે. જ્યારે આપણે ચૂંટણીની અંદર કોઈ મત દેવા તમે તો ન ગયા હો પણ તમારા ઘરના પરિવારના વડીલો કોઈ ગયા હોય ત્યારે ચૂંટણીમાં મત દઈને આવે ત્યારે નિશાની ઓલી કરવામાં આવે શાહીની 15-15 થી 20-20 થી લગી ન જાય. એમાં કલર સ્પ્રે વાળા હોય એ ફૂટે અને એમાંથી કલરનો સ્પ્રે નીકળે. એ જે કોઈ વ્યક્તિના કપડા ઉપર શરીર ઉપર લાગે એ અલગ પ્રકારનો હોય. પછી કોઈ પણ જગ્યાએ ગયો હોય ને તો એ સુકાઈ જાય 1-2 સેકન્ડમાં. પછી 15 દિવસ 20 દિવસ સુધી જાય નહીં. એટલે આ જ વ્યક્તિ તોફાન કરવામાં આવતો. ટેકનોલોજી પ્રમાણે ઘણા બીજા હથિયારો આવે છે. સ્થાનિક રાઉન્ડ સમય છે મેગઝીનની અંદર. આ મેગઝીન આવે છે એમાં આમાં રાઉન્ડ ભરવામાં આવે છે. અને એક વખત કોક કરી અને મેગઝીન જ્યાં સુધી હોય ખાલી ટ્રિગર દબાવવા રાખો
ફાયર થઈ છે. સિસ્ટમ બધામાં એક સરખી જ હોય છે. હથિયારના પ્રકાર નોખા હોય છે. નિશાની હોય આ અધિકારીઓ માટે જ હોય છે, અધિકારીઓ પાસે જ હોય છે. આનો ઉપયોગ બહુ ઓછો થાય. અધિકારી હોય કરે કોઈ જવાનોને આપવામાં ન હોય, પોલીસના કોન્સ્ટેબલોને અગર તો કોઈ એવી જગ્યાએ જરૂર પડે કોઈ પ્રોટેક્શન જેમાં હથિયાર સાથે જવાનું હોય, દેખાડવાનું ન હોય હથિયાર, ત્યારે આનો ઉપયોગ થાય. બરાબર દેખાઈ ગયો? આ રીતનું મેગઝીન આવે. કેવા બધું છે અત્યારમાં નાનામાં આ દેખાય નાનું પણ મોટું નથી થતો. એની જગ્યાએ બ્લોક પિસ્તોલ આવી જાય. તમે ઓલી જોઈ છે આ પિક્ચરમાં બહુ બ્લોક ફરતું હોય અને ઓલીથી બેરલ બહાર હોય, એ રિવોલ્વર એ ચાલુ હોય છે. પણ હવે પોલીસમાં નવી ટેકનોલોજીમાં એ કાઢી નાખવું હોય એની જગ્યાએ આવે છે. આમાં ના ના સાહેબ બાકી છે. થેન્ક યુ સાહેબ. કે અમારે આ વસ્તુ થઈ છે, કે અમારે આ જગ્યાએ એક્સિડન્ટ થયું છે, આ જગ્યાએ મારામારી થઈ છે, બરોબર. કંઈ બનાવ બની ગયા પછી પોલીસ સ્ટેશન પાછા આવે અને અહીંયા જાણ કરે કે ખરેખર આવો બનાવ બન્યો છે. એટલે એની પછી ફરિયાદી જે ભોગ બનનાર હોય, કોઈને માર માર્યો હોય કે કોઈની ચોરી થઈ હોય, કોઈને તાળા તૂટ્યા હોય, જે હોય એ મતલબ પોલીસ સ્ટેશન આ 24 કલાક ખુલ્લું હોય. દિવાળી નો આવે, બેસતું વર્ષ નો આવે, કોઈ વસ્તુ નહીં. આ ટેબલ હંમેશા ખુલ્લું જ હોય. તમે ગમે ત્યારે રાતના 2 વાગે આવો તો ખુલ્લું હોય અને ગમે ત્યારે આવો તો ખુલ્લું. આ 2 માણસ ઓલરેડી બેઠા હોય. આ અમારો વાયરલેસ ઓપરેટર છે. કાંઈ એવું તકલીફ થાય કે ગમે કોઈને મેસેજ ભાવનગરથી તાત્કાલિક કોઈને કાંઈ મોકલવાના હોય તો મેસેજ દ્વારા એ તરત જાણ કરે કે ભાઈ સિંહોર પીઆઈને આ જગ્યાએ મોકલો, કે ભાઈ આજ તમે ક્યાં હતા, શું કર્યું, શું નહીં. ટોટલી કામગીરી અહીંયાથી તમને જાણવા મળે. લાઇટનું હોય, કોઈ પણ કામગીરી હોય, 95% કામગીરીમાં લગભગ પોલીસ સ્ટેશનનું તમામ આવી જાય. વહીવટી કાર્ય માટેનું આ ટેબલ છે આખું. અહીંયાથી બધા માણસને એના રજા પગાર થાય, એના પગાર થાય, ઇજાફા છૂટતા હોય. બેટા છોકરીઓ ઝડપ કરો દીકરા. તમે સાથે સાથે ઉપર જતા હો, ઉપર જે ઓફિસો છે ને ક્રાઇમ આ લઈને મોકલો. ફરિયાદ લઈ અને તપાસ માટે ટાઉન એ બી ટાઉન બી જેનો વિસ્તાર હોય ત્યાં તપાસ, જ્યાં બનાવ બન્યો હોય ત્યાં આવે. પછી આગળની કાર્યવાહી કોઈ પણ તપાસ હોય એની આગળની કાર્યવાહી અહીંથી થાય છે. આરોપી અટક કરવાનું, શાસિત કરવાનું. રિસેસ નો ટાઈમ થઈ જોયું તે એમ ને. નમસ્કાર. શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આજના ધોરણ 11ના 315 વિદ્યાર્થી બહેનોને આપણા જ સિહોરના પોલીસ સ્ટેશનના જાંબાજ પીઆઈ સાહેબ એવા જાડેજા સાહેબે આજે મુલાકાત આપી અને વિદ્યાર્થી બહેનોને ખૂબ સારી રીતે ક્રાઇમ, સાયબર અપરાધ અને જુદા જુદા હથિયારો વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓમાં ખાસ જાગૃતતા એ વધે એ માટે સાહેબ ખુદે આજે એ વિદ્યાર્થીઓને સમજાવટ આપીને એક એક બાબતોની દ્રષ્ટિએ એ વિદ્યાર્થીઓની સેફટીઓથી લઈને તમામ માહિતીઓથી આજે વાકેફ કર્યા છે. ત્યારે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આજે અનુબંધ એવો થયો કે ભારતનો ભવ્ય ભૂતકાળ વારસો જે અલગ અલગ એ વાદીના ખેલ જે છે એ આજે લુપ્ત થઈ રહ્યો છે અને અનુસંધાને એ સાહેબે ગોઠવી અને પહેલીવાર વિદ્યાર્થીઓએ એની 15 વર્ષની આયુષમાં પહેલીવાર આવો એ ખેલ જોયો અને ખૂબ ગૌરવની અને હર્ષપ્રદ લાગણી અનુભવી. એ તકી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થીઓમાં આજે જે જાગૃતતા વધી, એનામાં જે એક ડર હતો, ભય હતો પોલીસ સ્ટેશનનો, એ દૂર થયો અને એક કાયદાની જાણકારી અને એક નિર્ભય બન્યા છે. એ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.